हम करोमि तीव्रताभिमान स्वकर्म सूत्र ग्रसितो हि लोक सुख मध्ये स्थितम दुखम दुख मध्ये स्थितम सुख दुखम द्वयम अन्योन्य संयुक्त प्रोच्यते जलपंकवत् तस्मात् धैर्येण विद्वांस इष्टानिष्टोपपत्तिषु न रस्यति न मुह्यन्ति सर्वं माया इति भावना जोग विजोग भोग बल मंदा हितयन हित मध्यम भ्रम फंदा जन्म मरनु जलगे जग जालू संपत्ति विपत्ति करमु अरु कालू धरणी धामु धनु पुर परिवारू सरगु नरकु जह लगी व्यवहारू देखिए सुनिय गुनिय मन माहे मोह मूल परमारथु नाही सपने होई भिखारी नृपु रंकु नाक पति होई जागेला बुध हानि कछु तिमि प्रपंच जिय जोई अस विचार नहीं कीजिए रोसो का हुई वादिन देय दोषु मोहनिशा सब सोवनिहारा देखिए सपन अनेक प्रकारा। આટલા સૂત્રો અત્યંત મહત્વના. રોજ બરોજનું જીવન જેને જીવવું એના જીવનમાં જો આ સૂત્રો વણાયેલા ન હોય, આ સૂત્રોનો સૂત્રપાત ન થયો હોય તો ક્ષણે ક્ષણે અંદરમાં ક્લેશ થાય એવું વાતાવરણ આપણી આજુબાજુમાં. તમે કદાચ સમજવો તો સવાલ નથી, પણ આજુબાજુના બધા માણસો સમજવું હોય અને એના વચ્ચે તમારે જીવવાનું થાય એવું જગતના ભાગ્ય જ બને. જ્ઞાનીને મોટા ભાગે અજ્ઞાનીઓ વચ્ચે રહેવું અને જ્ઞાનીની પીડા ઓછી નથી. જ્ઞાની છે, સ્વયં જ્ઞાની છે, રહેવું પડે છે અજ્ઞાનીઓ વચ્ચે. અજ્ઞાનીઓ જ્ઞાનીને ઓળખતા નથી, અજ્ઞાનીઓ જ્ઞાનીને પરખ કરી શકતા નથી. અજ્ઞાની જ્ઞાનીને પોતા જેવો માને છે અને પોતા જેવો માનીને અજ્ઞાનીની સાથે જેવો વ્યવહાર કરે છે એવો વ્યવહાર જ્ઞાની સાથે પણ. તે વખતે જ્ઞાનીનું જ્ઞાન બળ જ એને બચાવી, કોઈ બળ બચાવી ન શકે. જો જ્ઞાન બળ જો ન હોય તો આર્ત ધ્યાન થાય. આર્ત એટલે ચિંતા, પીડા, મૂંઝવણ, દુઃખ, શોક, સંતાપ. અરે રે આવું અને મારે ભોગવવાનું. આર્ત ધ્યાન દુર્ધ્યાન પણ કહે છે, અશુદ્ધ ધ્યાન પણ કહે છે. આર્ત ધ્યાનથી બચાવનાર એકમાત્ર પરિબળ અંતે જ્ઞાનનું પરિબળ. આ સૂત્રો જ્ઞાનના સૂત્રો. તમારે જીવન જીવવાનું છે,
બહુ કંટાળશો, લમને હાથ દઈને બેસશો, થોડુંક વાતાવરણ બદલાય, સારું પણ લાગશે. ફેર એની પરિસ્થિતિ કંટાળો પરાકાષ્ઠાએ પહોંચે છે, એટલે માણસને મરવાનો વિચાર આવે. પણ બહુ આશ્ચર્યની વાત તો એ છે કે જ્ઞાની પુરુષો એમ કહે છે કે મરવાનો વિચાર આવવો, કરવો એ પણ પાપ છે. મરવું એ પાપ નથી, મરવું સ્વાભાવિક છે, એના ક્રમ પ્રમાણે આવે છે. મૃત્યુનો ભય રાખવાની જરૂર નથી. મૃત્યુનું સ્વાગત ભલે હોય, પણ મરવાનો વિચાર કરવો એ પાપ છે અને દુર્ધ્યાન છે. બળ્યું આના કરતા મરી જવું સારું. મરતા નથી પણ પાપ તો બાંધ્યું. કેટલી વખત કોણ જાણે આવા મરવાનો વિચારો આવતા હશે, મરી શકતા નથી, કુવે ગયેલા પાછા આવ્યા છે, કુવા સુધી પહોંચ્યા. આ પાછળ વાઘરી વાળો છે આપણો. વાઘેરાને ચીડાય એટલે નીકળે. રામજી મંદિર સુધી પહોંચે. પેલા પાછળ ટોળું હોય 5-10 જણનું, પાછી વળ, પાછી વળ, પાછી વળ. નહીં, પાછી વળવાની વાત જ નહીં, મરે છૂટકો. રામજી મંદિર આગળ જાય ચાલો ડરાવે, તમે કહો છો ને તો પાછી વળું છું. ગઈથી શું કરવા? નથી મરવું ગમતું, સહેલું નથી. ઘાસલેટ છાતીને દીવાસળે ચાપ્યા પછી બચાવો, બચાવો, બચાવો બૂમ પાડે છે. એક ભાઈ બહુ મૂંઝવણમાં હતા. એને પત્ની ભારે ઘડીએ કે તમે આવું કરશો તો અપઘાત કરીશ, કુવે પડી. અનુભવી માણસને પૂછ્યું આનું કરવું શું? અનુભવીએ કહ્યું કે કશું કરવાનું નહીં. જયારે કુવે પડવાનું કે ત્યારે કહેવાનું કે ચાલ હું પણ તારે સાથે આવું છું. અને તું ધક્કો અંદર પડી શકતી ન હોય તો ધક્કો મારું. એક વાત બોલીએ, હું જે કુવે પડું છું કે ચાલ, કે તમને કે શરમ આવે કે હું કુવે પડું છું એમ વાત કરો છો ને તમે ચાલે એમ કહો છો, તો અમે સમજાવી ના જોઈએ? મને પાછી ના વાળવી જોઈએ? આ સંસાર તો ઘણો વિચિત્ર છે. પણ મરવાનો વિચાર આવે. કેમ મરવાનો વિચાર આવે? દુઃખ સહન થતું નથી. પણ એ તમે જાણો કે દુઃખ આવ્યું ક્યાંથી. ચાવી આમાં છે. એટલે મહાપુરુષે 2 વાત કરી. દુઃખનો પણ જીવનમાં ટોટલ સ્વીકાર કરો, 100%, 100%. દુઃખને વેલકમ કહેવાની જરૂર નથી, પણ દુઃખ આવે એટલે મોઢું બગાડવાની પણ જરૂર. જેમ સુખનો સ્વીકાર કરો છો એમ દુઃખનો સ્વીકાર કરો. સુખ વખતે તમે બીજાને યશ ઓછો આપો છો, પણ દુઃખ વખતે 100% આપીએ જ બીજાને આપો છો. ગણિત સમજાય છે? તમે બહુ નથી કહી શકતા બીજાને કે તમારાથી અમે સુખી થયા, એ પરાણે પરાણે કહો છો. પણ તમારા પાપે દુઃખી થયા 1000 વખત કહો છો. લક્ષ્મણજી ગુહરાજાની સાથે આ વાત કરી રહ્યા. એક સૂત્ર નક્કી કરતા જઈએ. પહેલું સૂત્ર, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. અદભુત વાત. આના ભારતમાં જ કહેવાય.
બીજી આફત નથી થઈ. સમાજ કારણ છે, રાજકારણ કારણ છે, લોકો કારણ છે ના. સુખનો અને દુઃખનો બેનો કોઈ દાતા નથી, કોઈ આપનાર નથી. પણ એક વાત વધુ ઉમેરી, પરો દદાતી કુબુદ્ધિ રેશા. બીજા મને સુખ આપે છે અને બીજા મને દુઃખ આપે છે, આવી માન્યતા એને કહેવાય છે કુબુદ્ધિ. આ કુબુદ્ધિ, આ અજ્ઞાન છે. અને એના કારણે બે બનાવો જીવનમાં બને છે. સુખના પ્રસંગમાં અહંકાર ઉભો થાય છે અને દુઃખના પ્રસંગમાં બીજા પર દ્વેષ, ઘૃણા, તિરસ્કાર થાય. બંને ભૂલો. મેં કોઈને સુખ આપ્યું એ તમે બોલો એ પણ તમારી ભૂલ છે, અને બીજાએ મને દુઃખ આપ્યું છે એમ તમે કહો એ પણ ભૂલ. પણ એક વાત સ્પષ્ટ, પરો દદાતી, બીજો આપે છે, બીજો સુખ આપે છે, બીજો દુઃખ આપે છે. બીજો સુખ આપે છે એટલે બીજાની અપેક્ષા ઉભી થાય. બીજો દુઃખ આપે છે એટલે બીજા પર અણગમો થાય. જીવનના સરવાળામાં અને જીવનની ખાતાબહીમાં બે શબ્દો લાલ અક્ષરથી ચમકતા છે, અપેક્ષા અને અણગમ. અપેક્ષા અને અણગમ. બીજા પાસેથી મને સુખ મળે એ અપેક્ષા, અને બીજા મને દુઃખ આપે છે માનીને નિમિત્તો પર અણગમ. એ અણગમો, એમાંથી એક ચેનલ ચાલે છે. અણગમો થાય એટલે ઘૃણા થાય, ઘૃણા થાય એટલે તિરસ્કાર થાય, તિરસ્કાર થાય એટલે દ્વેષ થાય, દ્વેષ થાય એટલે વૈરવૃત્તિ થાય, વૈરવૃત્તિ થાય એટલે ક્રોધ બળવાન થાય, ક્રોધ બળવાન થાય એટલે હિંસા થાય, હિંસા થાય એટલે અશાંતિ થાય. હવે લિંક પાછી મને યાદ નહીં આવે, તમે સતત યાદ રાખો તો જ મેળ પડે. એમાં અપેક્ષાઓ બી જો થાય, અપેક્ષા તો આસક્તિ થાય, એના કારણે ખુશામત થાય, એના કારણે બીજા પર આધારિત તમે થાવ, એના કારણે રાગ થાય, એના કારણે મૂર્છા થાય, મમત્વ થાય, મારાપણું થાય અને ક્લેશ ઉભો થાય. સરવાળે તો દુઃખ, સરવાળે દુઃખ. અને બીજો આપે છે. આ કુબુદ્ધિ છે. લક્ષ્મણ કહે છે ગૃહરાજા કુબુદ્ધિ. ઊંચી હાઈટની વાત છે. જીવન તમારું એટલું સરળ બની જશે, પણ બે પરિણામો આવશે. સુખ વખતે સુખ જેને આપ્યું હશે એ સામે નિમિત્તને તમે ધન્યવાદ આપશો. ધન્યવાદ, તમારાથી અમે સુખી થયા, થયા નથી પણ થયા. અને દુઃખ આપનાર પ્રત્યે તમારા અંતરમાં કદી પણ ઘૃણા નહીં. આ જીવનની શૈલી છે. ગ્રેટિટ્યુડના ભાવમાં જીવો. આખી પ્રકૃતિને ધન્યવાદ આપો, આજુબાજુના સર્વ પ્રાણીઓને ધન્યવાદ આપો. આપણે ધન્યવાદ તો આપતા જ નથી, બળાપા છે બીજી વાત નથી. અને ધન્યવાદ તમે જો આપશો, તમને તમારા જીવનમાં આહ્લાદ અનુભવાય, પ્રસન્નતા અનુભવાય. ત્રીજી વાત, અહમ કરોમિ તીવ્રતાભિમાન. ત્રીજું સૂત્ર, હું કરું છું એ વ્રથા મિથ્યા અભિમાન છે. દરેક વાતમાં હું આપણો આડો આવે. એટલે શાસ્ત્રો એમ કહું કે તમે બે કારણોનો સ્વીકાર કરો.
એક ઉપાદાન કારણ જે અંદરમાં છે, નિમિત્ત કારણ બહારમાં છે. નિમિત્ત કારણ એ ઓનલી પ્રેઝન્ટ, માત્ર હાજર છે, બસ કરતું નથી. એ કારક નથી, એ સૂચક છે. નિમિત્ત હાજર છે, નિમિત્ત કરતું નથી, નિમિત્ત કરતા નથી. અને એ જે હાજર થાય છે એ તમારા અંદરના ઉપાદાનના કારણે. જેવું અંદરનું ઉપાદાન કારણ એવું નિમિત્ત બહાર હાજર થાય. વિચારો, મને ભોપાળમાં એક ભાઈ આવ્યા હતા, એક્સિડન્ટ. 2 જણા સ્કૂટર પર જતા હતા, રાઈટ વે હતા, પોતાના લાઈન ઉપર હતા, પોતાની સાઈડ ઉપર હતા. ખતરાથડ આવ્યો, પાછળનો માણસ મળ્યો, ચલાવનાર બચ. ચલાવનારને પહેલા ઈજા થવી જોઈએ, પાછળનો ગયો. પાછળનો ગયોમાં કારણ શું? એના સ્વજનોએ એમ કહ્યું કે આગળના માણસમાં કાવતરું છે. એ બચે જ કેવી રીતે? હવે એ માણસ એવું કેવું કાવતરું કરી શકે કે એક્સિડન્ટમાં પોતે બચી જાય અને પાછળનો મરી જાય? એવું તો કેવું પ્લાનિંગ હોય? ભયંકર ક્લેશ થાય. એ ક્લેશને શાંત કેવી રીતે કરવો એમ પૂછનાર મને પૂછતો હતો. એ તો માત્ર નિમિત્ત કારણ છે, ટોટલ પ્રેઝન્ટ. એ કરતા નથી. આખું જગત નિમિત્ત. અને તમારી પાસે નિમિત્ત જે આવશે એ તમારા ઉપાદાનના કારણના નિયમ પ્રમાણે. ઘણી વખત લોકો એમ કે આવી ખબર હોત તો પરિણત નહીં, એને જ પરણવું પડે તમારે. પરિણત તો ક્યાં જાઓ? જાવ ક્યાં? કારણ અંદરનું ઉપાદાન કારણ એનું અનુકૂળ નિમિત્ત એ જ. તો ઉપાદાન કારણ એને કહેવાય છે સ્વકર, અને નિમિત્ત કારણ એને કહેવાય છે બાહ્ય પરિસ્થિતિ. ભગવદ્ ગીતામાં એક કડી વારંવાર યાદ આવે છે. કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. સવ્ય સાચી એટલે અર્જુન નિમિત્ત માત્રમ ભવ. તો નિમિત્ત માત્ર છે ભાઈ. શું કરવા જાળા ગૂંથે છે? હું કરું છું, હું કરીશ, હું નહીં કરું. શું કરવા જાળા ગૂંથે? અહમ કરોમી ઇતિ વૃથા અભિમાન. બહુ ભાર હળવો થઈ જશે. તમે બીજાને આખી જિંદગી બચાવી હશે તો પણ તમે એમ તો નહીં જ કહો કે હું હતો માટે તમે બચ્યા. તમે એવું કહેશો કે પરમાત્માની કૃપા હતી માટે બચ્યા. કેટલી મોટી વાત. કોઈ માણસ અસહ્ય દુઃખમાં હોય, તમે ત્યાં જાઓ, દુઃખ દૂર થઈ જાય. તરત એમ કહો કે મેં દુઃખ દૂર કર્યું. ના, પરમાત્માની કૃપાથી દુઃખ દૂર. એ જે અનુગ્રહ, પરમાત્માનો અનુગ્રહ, પરમાત્માની કૃપા, એ ખરું કારણ છે મારા દોસ્ત. અમે તો નિમિત્ત માત્ર. ઘર સારી રીતે ચલાવવું હોય તો આ પાયાના સૂત્રો.
ઘરમાં બધા જ એમ કે નિમિત્ત માત્ર છે. કોઈ દુઃખ આપે તો પણ નિમિત્ત માત્ર, તમને સુખ આપો તો પણ નિમિત્ત માત્ર. કારણ ચોથું સૂત્ર, સ્વકર્મ સૂત્ર ગ્રસિતો હિ લોક. આખો લોક એટલે જગતના બધા જ પ્રાણીઓ એ પોતાના કર્મના દોરામાં ગૂંથાયેલા છે. બહુ મધુર ઉપમા આપી. સ્વકર્મ સૂત્ર, સૂત્ર એટલે દોરો. પોતાના કર્મના દોરામાં જગતના પ્રત્યેક જીવો પરોવાયેલા છે. પોતાના કર્મનો દોરો. જેવા કર્મ હશે એવા જ પરિણામો તમારી સમક્ષ આવશે. તો આ સ્વકર્મ ન્યારી ન્યારી નિતાંત ઠારી હો, કર્મન કી ગતિ ન્યારી. નારી સ્વકર્મ. આ સ્વ બહુ મહત્વનો છે. સ્વકર્મ, પોતે કર્મ કર્યા, એનાથી એ દોરામાં તમે પરોવાયેલા છો. અહીંયા જે આપણે આવ્યા ને એ પોતાના કર્મના દોરામાં પરોવાઈને આપણે આવ્યા. એ દોરો કાઢી નાખો, તમે મુક્ત. બધા જ પોતપોતાના દોરામાં પરોવાયેલા છે. બહુ અદભુત વાત છે આ. એ દોરો કાઢી નાખવાનો, તમે મુક્ત. આ તમામ ધર્મની સાધનાઓ જે સ્વકર્મનો દોરો છે કાઢવાના માટે. દોરો નીકળી ગયો, તમે મુક્ત. તો જગતના સર્વ પ્રાણીઓ પોતપોતાના સ્વકર્મના દોરામાં પરોવાયેલા. કોને દોષ આપવો? લક્ષ્મણજી એમ કહે છે, ગ્રહ રાજા કોને દોષ આપવો? એટલી બધી મધુર વાત છે કે હૃદયમાં તમને એમ ટાઢક થઈ જાય. એર કન્ડિશનમાં પણ ન થાય એવી એ પરમ શીતલતા તમે અનુભવી શકો. ગમે તે પરિસ્થિતિ હોય તો બે બાબતો થાય. એક દુઃખ હોય તો દુઃખ તો ભોગવવું જ પડે, બટ નેચર, સ્વાભાવિક. એમાં કે બાંધછોડ ચાલે નહીં. પણ એ દુઃખ ભોગવતી વખતે તમે જ્યારે બીજાને દોષિત ઠરાવો છો તે વખતે જે મનમાં ક્લેશ થાય છે અને ક્લેશના કારણે જે અશાંતિ થાય છે એ બધા સમજાય. પ્યોર દુઃખ તો ભોગવી જ લેવાનું. ભોગવી. દુઃખ એટલે એકલું દુઃખ, નર્યું દુઃખ, નિર્ભેળ દુઃખ. દુઃખમાં કશું ભેળવશો નહીં. દુઃખ તો ભોગવવાનું જ, એ છૂટતું નથી. દુઃખ ના ભોગવો રામચંદ્રજીએ, દુઃખ ના ભોગ્યું કૃષ્ણે, ન ભોગ્યું ભગવાન મહાવીરે, ન ભોગ્યું ભગવાન બુદ્ધે. ભોગ્યું તો એકલું દુઃખ. દુઃખના વખતમાં દુઃખના દ્રષ્ટા બનીને અને દુઃખથી પોતાની જાતને અલગ ઊભી રાખીને એ દુઃખને જોવું એ જ્ઞાનીને કરાય. જાગો છો ને, આ જાગતા સંભાળો જેવા. દુઃખ વખતે પણ દુઃખથી જુદા પડી જવા, અલગ, પોતાની જાત અલગ પડે. અને દુઃખને જુઓ, દુઃખને જુઓ. આ દુઃખ, દુઃખને જુઓ અને દુઃખના દ્રષ્ટા પણ. હવે તો
ડોક્ટરો પણ આ વાત કરવા લાગે. ડોક્ટરો એમ કહે છે તમને જે દુખાવો થાય છે ત્યાં તમારી ચેતનાના પ્રવાહને જવા છે, દુખાવાની જગ્યાઓ પર. અને દુઃખ મટી જશે, દુઃખ મટી જશે, દુઃખ મટી જશે. એ હિલિંગ, ડિવાઇન હિલિંગ. આવું લોકો તો આ રસ્તો રહ્યો. એકલું દુઃખ ભોગવી લેવું છે આપણે. દુઃખ ભોગવવાનું પણ નથી, દુઃખના દ્રષ્ટા બનવા, સાક્ષી. મનમાં ક્લેશ ન થવા. આપણા દુઃખનો ગુણાકાર થાય છે. અને બીજી બાજુ એ દુઃખ ભોગવતી વખતે આપણું ખાતું નવું ખોલી. આનંદ ગંજી આ વાતને અદભુત રીતે કરી. એમને કહ્યું મૂલડો થોડો રે ભાઈ, વ્યાજડો ઘણો છે, અને કેમ કરી દીધો રે જાય. સરળ વાત થઈ જાય. મૂલડો થોડો રે ભાઈ, વ્યાજડો ઘણો છે, કેમ કરી દીધો રે જાય. મૂળ મૂડી બહુ થોડી, પણ વ્યાજ બહુ મોટું થઈ જાય. એક હેફેજર ગણિત એવું છે કે ₹1 100 વર્ષે ચક્રવર્તી વ્યાજ ₹1,00,000 છે. આ હેફેજર ગણિત. આજે ખબર ને જલ્દી થતું હશે. મૂળ મૂડી થોડી, વ્યાજ મૂળ મૂડી ચૂકવી શકાય એવી છે, પણ નવું વ્યાજ ઉમેરાય એમાં થાકી જઈએ. લોકો પણ કહેતા હોય છે કે વ્યાજ ભરવામાં થાકી જઈએ છીએ સાહેબ, કમાણી તો ઘણી કરીએ છીએ પણ હાથમાં નથી આવતી, વ્યાજમાં જાય છે. મૂલડો થોડો, દુઃખ બહુ થોડું. પણ એ દુઃખના વખતમાં બીજાને નિમિત્ત માણીને, આ નિમિત્ત માન્યા વગર એ દુઃખ આપે છે એમ માનીને એના પ્રત્યે જે ક્લેશ થાય, અને એ નિમિત્તે અંદરમાં જે રાગ દ્વેષ થાય, વ્યાજડો ઘણો. જ્ઞાની પુરુષ પણ દુઃખ ભોગવે છે, પણ મૂળ મૂડી વ્યાજ ઉમેરતા દુઃખ ખાલી થઈ જાય, ખાલી થઈ જાય, ખાલી થઈ જાય. બડે મહાપુરુષોએ દુઃખને સમતોલપણે સ્વસ્થતાપૂર્વક સહન કરવું એને તપ કહ્યું. તપ. દુઃખ તો આપણને સહન કરવું જ પડે છે, તો આપણે તપ નથી કરતા. તપનો લાભ આપણને નથી મળતો. જ્ઞાની પુરુષ દુઃખને સહન કરે. મૂળ દુઃખ 10%, 20% જે હોય તે. મનનો ક્લેશ નહીં, મનમાં પ્રગાઢ શાંતિ. ગીતામાં તો કેટલી વાત કરે. પછી એક સૂત્ર આપ્યું નાનકડું, દુઃખે શું અનુદ્વિગ્ન મન. આવી જીભના રસિયાને ખાવા જયારે બેસે ત્યારે એને ગળ્યા ગળ્યા લાડવા જ દેખાય છે અને મરચાના ભજીયા જ દેખાય. અને ખાધા પછી એવો મારા બાપ મરી ગયો એને પછી દેખાય. જગતનું કોઈ પણ સુખ એવું નથી કે વચમાં દુઃખ ન હોય. કોઈ પણ સુખ. ધન મળ્યું સુખ, વડાપો વધ્યો નતો ધાર્યો પણ આવ્યો. ધન નતું નીકળતું, પૂછવા નતું આવતું. પછી 25 જણ પૂછવા આવે
તમે શું થાવ છો? અમારા કાકાના, મામાના, ફુવાના, ફઈના દીકરાના દીકરા થઈએ છીએ. શું કરવા આવે આપણને? તમે બોલો. મધ માખીઓ આવે. દીકરો આપણે સતર્ક થઈ જાય. એક ભાઈ અમને કહેતા હતા, ગુરુજી હેરાન થઈ. શું થયું? બસ છોકરા બહુ સારા હતા, બહુરો બહુ સેવા કરતી. કોણ જાણે સુમણ દ્રૌપદી સૂજી બધું કમાવેલું મેં એમને આપી દીધું. અને જે દિવસે આપ્યું એ દિવસે મારા દુશ્મનો કે ભાઈઓ પૂછતું નથી. એને એ ખબર ન પડી કે આ ભાઈ લાડ લડાવે છે દાદાને. એ દાદા માટે લડાવતા નથી, કોથળી માટે લડાવે છે. પેલા તો કે સેજ ભાખરી ઠંડી હોય તો કે દાદા ગરમ કરી આપો. અને સવારની ભાખરી સાંજના આપે. આ તો શબ્દ હું બોલું છું. એ તો ઠોકે છે. સવારની ભાખરી હાંજના લમને ઠોકે છે. કેટલી પીડા થતી. સુખમ જ ચિતમ દુઃખમ. સુખમાં દુઃખ છે. જગતનું કોઈ સુખ પ્યોર સુખ નથી. દુઃખ મિશ્રિત. પરણ્યા સુખ, પછીની પલોજન મ્યુનિસિપાલિટી દુઃખ. ક્યાં જાઓ? ક્યાં જાઓ? એક ભાઈ ખીલડીને શાક લેવા નીકળ્યા. પૂછ્યું ક્યાં નીકળ્યા? બસ સાહેબનો ઓર્ડર. સાહેબનો ઓર્ડર. પૂછ્યું કઈ ઓફિસમાં છો? કોઈ ઓફિસ નહીં, આવે ઘર. પણ ઘરમાં બોલ્યું કોણ? સાહેબ ઓલી. આમ તો વ્યાખ્યાનમાં જવા નીકળ્યા હતા, પણ ઘરમાં ઓર્ડર છૂટ્યો. ક્યાં ઉપડ્યા? વ્યાખ્યાનમાં. હવે રમા દે વ્યાખ્યાન. જો આ થયેલી શાક લઈ આવ. જહાપના જેવી આજ્ઞા. સુખ મધ્ય ચિત્તમ મિશ્રિત અને દુઃખ મધ્ય સ્થિતમ સુખમ. દુઃખના વચ્ચે સુખ પણ. દુઃખના વચ્ચે સુખ પણ. ડોક્ટર ઓપરેશન કરે છે, દુઃખ. દર્દ મટી ગયા પછી જે અનુભવ કરો એ સુખ. દ્વયમ અન્ય સંયુક્ત. બે એક મેઘથી જોડાયેલા છે. ઉપમા બહુ સરસ આપી. કોની જેમ? જલપંકવત. કાદવમાં પાણી પણ છે ને માટી પણ છે. એ બંને ભેગા થાય એનું નામ કાદવ. એકલું પાણી એ પાણી, એકલી માટી એ માટી. કાદવ નહીં. પંક એટલે કાદવ. પાણી અને માટી બંને ભેગા થાય એનું નામ કાદવ. સુખ અને દુઃખ જ્યાં બંને ભેગા હોય એનું નામ સંસાર. કોઈ ભ્રમણામાં ન રહેશો. દુઃખ વગર કોઈ સુખ નથી અને સુખ વગર કોઈ દુઃખ નથી. તો શું કરવું? ત્રીજું સૂત્ર. તસ્માત ધૈર્યેન વિદ્વાંસ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. તો તેથી, તસ્માત પંચમી વિભક્તિ. તેથી વિદ્વાન અને વિદ્વાન કયો? શાસ્ત્રો વાંચે વિદ્વાન નહીં, કથા કરે એ વિદ્વાન નહીં. આવું જે સમજે છે અને આવું સમજીને જ્યારે જીવનમાં ઈષ્ટ એટલે અનુકૂળ અને અનિષ્ટ એટલે પ્રતિકૂળ એ બંને જ્યારે આવે છે તે વખતે ધૈર્યથી એ ઈષ્ટ અને અનિષ્ટ, અનુકૂળ અને પ્રતિકૂળ
એ બંને વચ્ચેથી સમતા ભાવપૂર્વક પસાર થાય છે એને કહેવાય છે વિધવા. સરસ લાગે. અને આપણે એક જ બળ, ધૈર્યનું બળ. ધૈર્ય એટલે ધીરજ, બહુ મોટી તાકાત. દુઃખો તો આપણને શું પડે છે કે દુઃખો જ નથી. પાંડવોને 14 વર્ષના વનવાસનું દુઃખ, સીતાજીની આખી જિંદગી આપે તપે થઈ, આખી જિંદગી. પરણ્યા પછી 6 મહિને વનવાસ, 14 વર્ષ તો એમાં ગયા. વનવાસમાંથી આવ્યા, પેલું ધોબી નડ્યો, પાછા ગર્ભવતી અવસ્થામાં જંગલમાં વાલ્મીક ઋષિને ત્યાં દીકરા થયા, લવ અને કુશ. પાછા અયોધ્યામાં એમ કહો કે સીતાજી સુખીથી પાણી પી શક્યા નથી. સુખીથી પાણી પી શક્યા. મુલાયમ હૃદય વાળી સીતાજીના પર કેટલા દુઃખો તૂટી, કેટલા નિષ્કલંક જીવન હોવા છતાં ધોબી જેવો ધોબી. આપણે તમે કે 2 પૈસાનો માણસ બોલી જાય ને રામજી સાંભળે. આ રામજીને તો કોક કહો કે તમને તો વિશ્વાસ છે કે મને વિશ્વાસ છે, તો લોકો કહે છે. બહુ ચર્ચા થઈ એના પર, વિદ્વાને બહુ ચર્ચા કરી. જવા દો એ ચર્ચા. દુઃખના ડુંગર તૂટી પડ્યા એ સીતાજીના જીવન. કોઈ પણ રામાયણ જુઓ, સીતાજીના મુખમાંથી ક્યાંય પણ કડવો શબ્દ નથી. આનાથી અદભુત વાત જગતમાં બીજું કોઈ નથી. આપણે તો કેટલો બબડાટ કરીએ છીએ, કેટલો બળાપો કાઢીએ. એક કડવો શબ્દ. કારણ બસ અંગનામ ધૈર્ય. આવું ધૈર્ય રૂપી ધન જેની પાસે છે એવો વિદ્વાન ઈષ્ટ અને અનિષ્ટ, ઈષ્ટ એટલે અનુકૂળ, અનિષ્ટ એટલે પ્રતિકૂળ, એમાં ન રસ્યથી ન મુહ્યંતી. નથી હર્ષ પામતો કે નથી મૂંઝાઈ જતો. ન હર્ષ ન મૂંઝવણ. હર્ષ એટલે ઉત્તેજના પણ નહીં, અને મૂંઝવણ એટલે મૂંઝવણ પણ નહીં. આપણે જયારે મૂંઝાઈ જઈએ છીએ ત્યારે ઘીની ગોળીઓ લેવી પડે છે, એટલા મૂંઝાઈ જઈએ. અને આપણે જયારે હર્ષથી ઘેલા બનીએ છીએ ત્યારે જીરવી શકતા નથી, આપણે નાચવા માંડીએ. એક ભાઈ લોટરી લાગી 5 લાખ રૂપિયા. મિત્રને વાત કરી, આ લોટરી લાગી 5 લાખ રૂપિયાની. મિત્ર કો દોસ્ત, હું તને સલાહ આપું છું, જાળવજે. બહુ હર્ષથી ગેલો બનીશ નહીં, જાળવજે. જાળવે. 5 લાખ રૂપિયા કદી જોયેલા નહીં. નવું મકાન બનાવ્યું, ઘરવાળીને કાઢી મૂકી. કાઢવી જ હતી એને, પણ કાઢે શું? પછી મિત્રો મળ્યા, જુગાર રમવા લાગ્યા, દારૂ પીવા લાગ્યો. 1 વર્ષ પછી 2 લાખ રૂપિયાનું દેવું થાય. મકાન વેચી નાખ્યું.
નવી ઘરવાળી લાવ્યો એ છોડીને ચાલી ગઈ. જૂની ઘરવાળી પાસે પહોંચ્યું કે હવે તમે જાણો ને તમારું કામ જાણે. થોથું એકલું રહ્યું, ડાળીઓ બધી ગઈ. ક્યાં જશો? હર્ષ ન રસ્યતી, હર્ષ પામતો નથી. ન મુહ્યંતી, મૂંઝાઈ પણ ન મૂંઝા. જીવન જીવતા જીવતા મૂંઝાશો અને જીવન જીવતા જીવતા હર્ષથી ઘેરા બનશો. પણ એક પ્રશ્ન રહી જાય છે, આ કોના બળ ઉપર, કઈ સમજણ ઉપર? આ શ્લોક એટલો અદભુત છે, આખે શબ્દને છૂટો કરવા જેવો. કયા બળ ઉપર, કયા વિચાર ઉપર? એક જ વિચાર, સર્વમ માયાતિ ભાવનાથ. અરે આ બધી માયા છે, આમાં સત્ય કઈ પણ નથી. આ બધી આ સુખ એ પણ માયા અને આ દુઃખ એ પણ માયા. આમાં સાચું કઈ પણ નહીં. આ ભાવનાથી તમારે જીવન જીવવાનું. સપને હોય ભિખારી નૃપુ. વાલ્મીકી રામાયણની લક્ષ્મણ ગીતા પૂરી થાય છે અને તુલસી રામાયણ વાલ્મીકી ગીતા ચાલુ થાય. સપને હોય ભિખારી નૃપુ, રંકુ નાક પતિ હોય, જાગેલા ભુનહાનિ કછું, તિમિ પ્રપંચ જીય જોઈ. અદભુત વાત કરી તુલસીદાસજી. રાજા જેવો રાજા સ્વપ્નમાં ભિખારી થાય. એક રાજા બૂમ પાડી ઉઠ્યો. સપનામાં એને એવું સપન આવ્યું કે હું ભિખારી થયો છું, બધું ખોઈ બેઠો છું, હાથમાં ચપણીયું લીધું છે, હું ભીખ માગવા નીકળ્યો છું, તો શેઠિયાના દરવાજે ઉભો છું, આપો ને મા બાપ, આપો ને મા બાપ એમ કયા કરું છું. અને ઘરમાં તું કે બહાર આવતું નથી અને મને ભૂખ લાગી છે, જોરથી પોક મૂકી એટલે જાગી ગયો. જોયું આ તો રાજમહેલ, આ મોટો પલંગ, મચ્છરદાની. મહારાણી ઉઠ્યા કે મહારાજ શું થયું? જરા ગભરાટ દેખાડો. એને કહું તો સપનામાં ભિખારી બની ગયો. ભિખારી નથી મહારાજ, તમે તો મહારાજ હતા, પણ એકચ્યુઅલ ભિખારી. અને કોઈ ગરીબ સ્વપ્નમાં રાજા થઈ જાય. નાકપતિ એટલે રાજા. આ વાત કરવા જેવી નથી પણ કરું છું તમને. પતિ પત્ની સુતા હતા ને એનો ઘરવાળો હતા કે હેમા માલિની. ઘરવાળે જાય શું બોલો છો? પછી ખબર પડી કે કાળી કુબડી જોડે છે, હેમા માલિની તો છે નહીં. કે શું થયું તમને? બસ કે મને સપનું આવ્યું કે હેમા માલિની મને પત્ર લખ્યો કે મારે તમારી સાથે પરણવું છે, આનું પરણમાં કરો. બોલે કે તમારા પગમાં પહેરવાના સ્લીપર નથી, દાડો ઉઠો છે હેમા માલિનીનો કે તમને પરણે? મોડા પર કોઈ થૂકી એવું નથી, તો હું ઠીક છું. શું છે આ બધું તોફાન? સપન સાચું લાગે. કદી સપન સાચું હોય ને સપનાની સુખલડી, ભૂખ ભાંગે નહીં જો. સપનાની સુખલડી થી ત્યારે ભૂખ ભાંગતી નથી. બસ તમે જે જીવો છો ને એ સપન. આ બધું સપન. દીકરાને ખોળા બેસાડીને હલો લો 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 સપન.
આ બધું સ્વપ્ન, આ બધી મસ્તી સ્વપ્ન, કશું સાચું બધું મિથ્યા. આશા વિચારી નહીં કીજીએ રોસું, કામું એ બાંધી ન દે દોસું. આ પ્રેક્ટિકલ, આ સપન છે એવું વિચારીને કોઈને દોષ ના આપશો અને કોઈની સાથે વાદ વિવાદ પણ ન કરશો. શું કરું? મોનિશા સબ શોભ નિહારા, દેખીય સપન અનેક પ્રકારા. આ મોહની નિદ્રામાં સ્વપ્ન આવે છે, એમાં અનેક સ્વપ્નાઓ તમને દેખાય છે, પણ જયારે જાગશો એક પણ સ્વપ્ન તમને દેખાશે નહીં. એટલા માટે રાજન, આ યોગ અવિયોગ, આ ભોગ, આ સારા પદાર્થો, આ નબળા પદાર્થો, આ હિત કરનાર, અહિત કરનાર, આ ઉદાસીન, આ બધો ભ્રમ છે. જન્મ અને મરણ આ બધો ભ્રમ છે. સંપત્તિ ને વિપત્તિ આ બધો ભ્રમ. ધરણી, ધરતી, ધામ, ધન, પૂર, પરિવાર, સ્વર્ગ, નરક આ બધો વ્યવહાર છે. રાજન, ગુહ રાજા, દેખીય સુનીય ગુણીય મન માહી. આ જુઓ, આ સાંભળો, પણ મનમાં કઈ લાવશો નહીં, કારણ આ બધાનું મૂળ મોહ છે, આ પરમાર્થ નથી. આવી સમજણ જેને પ્રાપ્ત થાય છે એને કદી પણ દુઃખ થતું નથી. આવી વાત કરતા કરતા સવાર થઈ છે, રાત્રિ વ્યતીત થઈ છે, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે, સૂર્ય આકાશમાં ધીમે ધીમે ડગલા માંડી રહ્યો છે અને રામચંદ્રજી ઊંઘમાંથી બેઠા છે. લક્ષ્મણ ગીતાની સમાપ્તિ થાય. ગહ રાજા એમ કહે છે, લક્ષ્મણજી ધન્યવાદ, મારા મનમાં કૈકેયી પ્રત્યે બહુ રોષ હતો કે જરૂર નથી, ગૃહ રાજાને શું લેવા દેવા, પણ રામજી પ્રત્યે પ્રેમ માટે રોષ હતો. મારો રોષ સમી ગયો. મને આશ્ચર્ય પણ એવું થાય છે કે જે કૈકેયી આવું કર્યું, એ કૈકેયીના પ્રત્યે તમને કોઈને મનમાં જરા પણ દ્વેષ નહીં. ધન્યવાદ. આ ધરતી પર આવા પણ માણસો હોય. રામજી કૌશલ્યાજીને કહ્યું કે માં, અમે તો વનમાં જઈએ છીએ, કૈકેયી પ્રત્યે મનમાં જરા પણ નબળો વિચાર ન, કારણ માં કોઈ જન્મમાં કૈકેયીને મેં દુઃખ આપ્યું. આ રામજી કહી શકે, આપણે નથી કહેતા. કોઈ જન્મમાં કૈકેયીને મેં દુભવી હશે, એનું પરિણામ આજે આવી રહ્યું છે. તમારું તો અહીંયા રહેવાનું છે રાજમહેલમાં, રોજ કૈકેયીને જોવાની છે, હૈયાને બાળશો નહીં અને ક્લેશ કરશો નહીં. આવું કહેનારો દીકરો ક્યાંથી મળે દુનિયા? આ રામજી ક્લેશ કરશો નહીં, એમનો વાંક નથી. કોઈ જન્મમાં મેં કૈકેયીને દુભવ્યા હશે ને પીડા આપી હશે. પ્રાતઃકાલ થાય છે, રામચંદ્રજી આગળના પ્રયાણની તૈયારી કરે છે અને અહીંથી કેવટના પ્રસંગની શરૂઆત. આવતા રવિવારે આપણે મળીશું. આવતા રવિવારે પ્રાર્થનાની શરૂઆત 5:15 વાગે થાય. કથા સાંભળનારા મોટા ભાગે વૃદ્ધ માણસો, આંખોના વાંધા.
जुबाणु तो रातना 12 वागे तो वांधो नहीं एमने 5:15 वागे प्रार्थना ने शरूआत, प्रार्थना पछी प्रवचन ने शरूआत। आ रामायण ने कथा अलौकिक कथा है। आ एक शब्द बहु मौलिक है, दुख नहीं रहे। आ लक्ष्मण गीता सोनाना अक्षरे मळीने घरमां टींगाड़ी राखो। तमारा परणेला फोटा नहीं हो तो चालशे, शुं जोईने करशो एने? आ राखजो, याद करजो, आ बधी माया छे। सुख से दुख से नो कोपी दाता तो जीवन धन्य बने। कैवटनो प्रसंग ए मात्र नाविकनो प्रसंग नथी, ए पराभक्तिनो प्रसंग। पराभक्ति, भक्ति नहीं, पराभक्ति। तुलसीदास जी अद्भुत रीते प्रसंगનું વર્ણન કર્યું છે। માં કશું જ ઉમેર્યા સિવાય કથાકારો જે ઉમેરે છે એ કશું જ ઉમેર્યા સિવાય કૈવટજીની પરાભક્તિના દર્શન આપણે કરવા। આવતીકાલથી 3 દિવસ માટે અમે ગાંધીનગર જઈએ છીએ। ત્યાં 3 દિવસના પ્રવચનો છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં, સોમ મંગળ અને બુધ। ગુરુવારે પુનઃ આવવાનું થશે, શુક્રવારે પાછા મળીશું અને રવિવારે 5:15 વાગે મળીશું। આગળ એવો રાખજો, આખી રામાયણ શબ્દ સ મારે તો કેવી જ છે, તો તમારે પણ સાંભળવાની। આ સાંભળતા સાંભળતા જીવન સુખમય થઈ જાય, કોઈ દુઃખ નહીં। દુઃખના ઢગલા વચ્ચે તમે હસતા મોઢે જીવી શકશો અને સુખના ઢગલા વચ્ચે તમે નમ્રપણે જીવી શકશો। દુઃખના ઢગલા વચ્ચે હસતા જીવવું અને સુખના ઢગલા પર બેસી નમ્રપણે જીવવું, ઓહો, આવી કળા જીવનમાં આવી જાય, જીવન અદ્ભુત થઈ જાય। ધન્યવાદ। આટલા ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ।